દર્શક મિત્રો, વડોદરાની છાણી પોલીસ ઊંઘતી ઝડપાઈ છે અને ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી અને અવારનવાર છાણી પોલીસ સ્ટેશનની હદમાં એસએમસી દ્વારા વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે ફરી એકવાર અમદાવાદ મુંબઈ હાઈવેના જીએસએફસી બ્રિજ પરથી એસએમસીએ નાગાલેન્ડ પાસિંગની ટ્રકમાંથી 62.19 લાખનો દારૂ ઝડપ્યો। બેની ધરપકડ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે જીએસએફસી બ્રિજ પાસે છાણી પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે દારૂને હેરાફેરી કરતો ટ્રક ઝડપાયો હતો। 62.19 લાખની કિંમતની વિદેશી દારૂ ઝડપાયો હતો। આ મામલે એસએમસીએ 2 આરોપીઓની ધરપકડ કરી દારૂ સહિત ટ્રક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે હાઈવે જીએસએફસી બ્રિજ પાસે એક કન્ટેનરમાં લાકડાને ભૂસાના થેલીઓની આડમાં દારૂની પેટી છુપાવવામાં આવી છે। દર્શક મિત્રો, આ દારૂનો જથ્થો હરિયાણાથી ગાંધીધામ લઈ જવામાં આવી રહ્યો હતો। આ માહિતીના આધારે એસએમસીની ટીમે સ્થળ પર દરોડો પાડી કન્ટેનર સાથે ટ્રક ડ્રાઈવર સતવીરસિંહ વાલ્મીકી અને મંજીશ શર્માને ઝડપી પાડ્યા હતા। ટ્રકની તપાસ કરતા તેમાંથી 60.19 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ કેસમાં વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। હરિયાણાથી ગુજરાતમાં દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું છે। સ્ટેટ મોનિટરિંગ ટીમે રેડ કરી ત્યારે સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ હતી। આ પહેલા પણ છાણી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ ટીમે દરોડો પાડી દારૂ ઝડપી પાડ્યો હતો। આમ અવારનવાર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ ટીમની રેડ થાય છે ત્યારે દારૂબંધીનું માત્ર નામની હોય તેમ લાગી રહ્યું છે। ખરેખર છાણી પોલીસ સ્ટેશનમાં જવાબદાર અધિકારી અને છાણી પોલીસ સ્ટેશનના વહીવટદારને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ।